નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસની નવી સુવિધા 2024માં એસટી બસમાં મુસાફરોને QR કોડ સ્કેન કરી UPIથી પેમેન્ટ કરી શકશે। જાન્યુઆરી 2024 મહિનાથી પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરી છે। છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને રાહત મળશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું નવું બજેટ 2024 મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ થશે। નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સતત 7મી વખત બજેટ રજૂ કરશે। બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। શનિવારે માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી છે। આ બજેટ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ હશે, જેમાં આ વખતે મોટા ફેરફારો અને મોટી જાહેરાતો થઈ શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો BSNL 1 લાખનું ઇનામ જાહેર। સરકારી ટેલિકોમ કંપનીની BSNL તેના ગ્રાહકોને ખુશ કરવા અને તેમની સાથે જોડી રાખવા માટે યુઝર્સને મોટી ભેટ સોગાદો આપી રહી છે, જેમાં BSNL સિલેક્ટેડ સ્પેશિયલ ટેરિફ વાઉચર એટલે કે STVની સાથે 1 લાખ રૂપિયાનું ઇનામ આપી રહી છે। BSNL પ્રીપેડ મોબાઈલ ગ્રાહક આ માટે STVથી રિચાર્જ કરી શકે છે। BSNLનું એ જણાવ્યું હતું કે તેઓ ગ્રાહકોને દર મહિને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં રજા જાહેર। દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે આજે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે। શનિવારે ભારે વરસાદની આગાહીને જોતા સલામતીના ભાગરૂપે વહીવટતંત્રએ નિર્ણય કર્યો છે। આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે ઉચ્ચારી છે। દ્વારકા, જામનગર અને કચ્છમાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ લોન વધારી। કિસાન ક્રેડિટ કાર્ડ પણ મળશે હવે 5 લાખ રૂપિયાની લોન। જી હા, સામે આવી માહિતી અનુસાર સરકાર પહેલી ક્રેડિટ કાર્ડ લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયાની કરી શકે છે। 23 જુલાઈના રોજ બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે। આ યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે। તેને કેન્દ્ર સરકારે વર્ષ 2019-98માં શરૂ કરી છે। આ યોજનાનો ઉદ્દેશ ઓછા વ્યાજદરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરાવવાનો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી સાવધાન। ચાંદીપુરા વાયરસના 61 કેસ નોંધાયા છે, કુલ 21ના મોત। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ ખળભળાટ મચ્યો છે અને અત્યાર સુધી ગુજરાતના 21 જિલ્લાઓમાં આ વાયરસ પગપેસારો કરી દીધો છે। પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મફત સાયકલ સહાય। ગુજરાત સરકારે રાજ્યની સરકાર શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતાથી અને સુવિધા મળી રહે છે। જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગમાં નવો નિયમ। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે। આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લાગેલો તેમની પાસે ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે। સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે, જેના કારણે લાઇનમાં પહેલા અન્ય વાહનોને મુશ્કેલી પડે છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોપર વાવાઝોડું વિનાશ। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર વાવાઝોડાએ તોફાની સ્વરૂપ લીધું છે। આ વાવાઝોડાને લોપર નામ આપવામાં આવ્યું છે। ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીઓ
અને ઉત્તર આંધ્રપ્રદેશ પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આભ ફાટ્યો. હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે છેલ્લા 2 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં 20-20 અંદાજમાં વરસી રહ્યા છે. જૂનાગઢ અને પોરબંદરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ખાસ કરીને કેશોદ અને પોરબંદરમાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે, તો દ્વારકા જિલ્લામાં આભ ફાટ્યું હતું. ખાસ કરીને કલ્યાણપુરમાં મેઘતાંડવ થતા તારાજી સર્જાઈ છે.